તો ઉમેદવારોની પસંદગીમાં શું ખાસ રહેશે આ વખત? એક આખી ખૂબ સરસ પ્રક્રિયા હોય છે. આપના માધ્યમથી એવું ચોક્કસ હું જનતાને કહીશ કે પારદર્શક રીતે આખી પ્રક્રિયા બનાવેલી હોય છે. દરેક જિલ્લાની અંદર અત્યારે નિરીક્ષકો ઓલમોસ્ટ પહોંચી ગયા છે. દરેક જિલ્લા કક્ષાએ એ તંત્રની પહેલાંમાં નિરીક્ષકો જાય છે, જેને પણ ઉમેદવારી કરવી છે. કારણ કે ઇલેક્શન નાનું છે આમ, એટલે જે પણ બૂથનો કાર્યકર્તા હોય, મંડળનો કાર્યકર્તા, જેને ઉમેદવારી કરવી છે એ પોતાનું બાયોડેટા બનાવી અને આપતો હોય છે. પોતે કેટલા વર્ષથી જૂનો કાર્યકર્તા છે, પાર્ટીમાં કેટલા વર્ષથી કામ કર્યું છે, એ બધી વિગત આપતો હોય છે. પોતાનો અનુભવ, અભ્યાસ, આ બધી બાબત આપતો હોય છે. ત્યારબાદ નિરીક્ષકો એસેસમેન્ટ કરે, જિલ્લાની સંકલન ટીમ સાથે બેસે, જિલ્લા પ્રમુખ મહામંત્રી, જિલ્લાના પ્રભારી સાથે, પ્રભારી મંત્રી છે, જિલ્લાના ઝોન મહામંત્રી સાથે બેસે, સંકલન કરી અને પેનલ લઈ અને પારદર્શક રીતે ચૂંટણી સમિતિ સમક્ષ આવતા હોય છે. અને ચૂંટણી સમિતિ એ જે તંત્રની જે પેનલ લાયા હોય એ પેનલમાંથી કોઈ પણ એકને ચૂંટણી સિલેક્શન થતું હોય છે. અને ખૂબ સ્મૂથલી, અને જેવો પણ ભારતીય જનતા પાર્ટીને ધારો કે એક સીટ માટે 10 કે 12 લોકોએ કદાચ ઉમેદવારી નોંધાવી છે, પણ કાર્યકર્તાને મેં તમને પહેલાં કીધું એમ કે વંદન કરવાનું મને એટલા માટે થાય કે એમને ખબર છે કે અમે ઉમેદવારી નોંધાવીએ છીએ, અને કદાચ એમને ના મળીને જેને પણ પાર્ટી કમળનું ચિહ્ન લઈને નીચે ઉતારે છે, આ એ જ કાર્યકર્તા એને ખભે બેસાડી અને દોડી એનું ફોર્મ ભરાવડાવે અને જીતાડી અને છેક મોકલે. આ પ્રકારનો કાર્યકર્તા કામ કરતો હોય છે. એટલે ખૂબ પારદર્શક રીતે આનું આ ચયન થશે.